અરે સાંભળ, મારું ટિફિન લાવ યાર, મારે ફેક્ટરી માટે લેટ થાય છે. હા લાવું છું. તમે રેડી થઈ ગયા? હા. તમે આ શર્ટ પહેરીને જાવ છો? તો શું વાંધો છે આ શર્ટમાં? બગલ ફાટેલી છે આની. અરે આટલું તો ચાલે યાર, બગલ જ ફાટી છે ને, કેને ખબર પડવાની. પણ તમને તો દેખાય છે ને, તમે તમારા માટે નવા કપડાં કેમ નથી લઈ લેતા? અરે થોડું તો ફાટેલું છે યાર, આટલું તો ચાલે. કેટલા પૈસા બચાવશો તમે? ઘરનું કરિયાણું લેવા માટે તમારી પાસે પૈસા છે, ઘરનું ભાડું ભરવા માટે તમારી પાસે પૈસા છે, લાઇટ બિલ ભરવા માટે તમારી પાસે પૈસા છે, મારા શોપિંગ માટે તમારી પાસે પૈસા છે, અને તમે તમારા માટે એક રૂપિયો પણ ખર્ચો નથી કરતા. અરે શું ફાલતુ ખર્ચો કરવો કપડામાં? બરાબર, જ્યારે હું શોપિંગ કરું છું ત્યારે તો ફાલતુ ખર્ચો નથી લાગતો, ત્યારે તો તમે ના નથી પાડતા. એ તો હું એટલા માટે ના નથી પાડતો કે તારી સંભાળ રાખવી એ મારી ફરજ છે. તું ખુશ થા શોપિંગ કરીને, અને તને જોઈને હું ખુશ થાઉં છું. અને તમારી ખુશીનું શું? અરે મારી ખુશી તો એમાં જ છે જેમાં તું ખુશ થાસ. અને આમ પણ તારા માટે તો કમાઉં છું, અને જો તને ખુશ ના રાખી શકું તો હું કેવાનો હસબન્ડ કેવા? હવે મારે ફેક્ટરીએ જવું છે, મારે મોડું થઈ જાય છે, તું ટિફિન લાવ જલ્દી યાર. ફેક્ટરીએ જવું છે ને તમારે? મને ખાલી 2 મિનિટ આપો તમે. તમે મને કાલે 3000 રૂપિયા આપ્યા હતા ને, એ 3000 ના હું તમારા માટે 3 શર્ટ લાવી છું. चल पड़ी राह पे मंजिलों से भी ज्यादा है प्यारे सफर के ये रास्ते. તે તારા માટે કઈ શોપિંગ ના કરી? અરે મારા માટે તો હું લેતી જોઉં છું, પણ તમારા વિશે તો મેં ક્યારેય વિચાર્યું જ નહીં. મારી પાસે તો ઘણા બધા કપડાં છે, પણ તમારી પાસે તો એ જ કપડાં છે જૂના. હવે તમે મને કયો, આમાંથી તમને કઈ શર્ટ સારી લાગે છે? સારી તો બધી લાગે છે, પણ તું કેય પહેરું? આ બ્લેક કલરની પહેરો. અરે સ્માર્ટ લાગો છો હો. બાકી હવે તમારી ફેક્ટરી માટે લેટ થતું હશે, તમે જાઓ અને આ લ્યો તમારું ટિફિન. બાય.